જે કર્મ જે છે પૂતગળ, 13 ગુણસ્થાન પૂતગળ છે, એ ભાવક છે. અને એનું ભાવ્ય નવું કંઈ કર્મ આવે એ ભાવ કહેવાય. એવા ભાવકનો જે ભાવ, એવો જે ભાવ, ભાવકનો ભાવ એવો જે ભાવ, એનો સ્વરૂપમાં ભાવ છે. શું કહ્યું? ભગવાન ચેતન સ્વરૂપની આગળ જે ગુણસ્થાન છે તે ભાવક છે, અને એનું ભાવ્ય નવું બંધાય એનું ભાવ છે. અથવા કર્મ ભાવક છે, એને 13 ગુણસ્થાન એનો ભાવ છે. એવા ભાવકનો ભાવનો ભાવ એનો પ્રભુમાં ભાવ છે. પંડિતજી, એ કઈ અપેક્ષા કેવી જાણવું છે ને. તેથી આ જયસનાચાર્ય હોલ્ડર નો એમ કે પુત્ર છે બે નું થઈને છે, એમ કે પર્યાય છે આની, અને બીજું પૂતગળ થયું એમ નાખ્યું છે આ ઠેકાણ ટીકામાં. પણ એનો એકાંત લઈ લે તો એમ નથી. ખરેખર તો પર્યાય છે તે કાળે વિકૃત અવસ્થા તે સમયે તે કાળે ઉત્પન્ન થાય. તે ઉત્પન્નને પણ કોને કે જેનું લક્ષ દ્રવ્ય છે, ક્રમબદ્ધનું લક્ષ તેને દ્રવ્ય લક્ષ છે. ક્રમબદ્ધના લક્ષ વાળો અકર્તા છે, અને અકર્તા છે તે માટે જ્ઞાતા દ્રષ્ટા છે. અને જ્ઞાતા દ્રષ્ટા છે એ જ્ઞાનને જાણે, અંદર જ્ઞાયકને જાણે છે. એને રાગ આદિનો ભાવ એનો નથી, એ પરનો છે એમ કરી નાખે છે. સમજાણું કાંઈ? એને રાગ પછી કર્મ જ કરાવે છે. એની પર્યાયની એના કોઈ ગુણમાં એવો કોઈ ગુણ નથી. દ્રવ્ય તો એવું છે, પણ દ્રવ્યના અનંત ગુણમાં એનો ગુણ નથી કે રાગને કરે એવો કોઈ એક ગુણ નથી. અનંતા ગુણો, એ અનંતા ગુણનો કંદ રસકંદ પ્રભુ દ્રવ્ય છે. ઈ કે છે ગુણસ્થાનને કેમ કરે, અને ગુણસ્થાન કર્મને કરે તે કરો. અને વેદ તો એ વેદો અમે ન્યા જાય છે. આત્મા એને વેદે રાગને દુઃખને, એ કર્મનું ફળ છે એને આત્મા વેદે નહીં, એ તો કર્મ વેદ ફળ વેદાય છે. અહીં તો આનંદનું વેદન છે એનું હજી તો એને સાંભળનારને લક્ષ દ્રવ્ય ઉપર કરાવી અને આ કોણ બાંધે છે કર્મ એ એને સમજાવવું છે. પૂતગળમય મિથ્યાતાથી વેદ તો જીવ પોતે જ મિથ્યા દર્શન કર્મને કરે છે એમ શિષ્ય તર્ક કર્યો. તેનો આ તર્ક ખરેખર અવિવેક છે. કારણ કે ભાવનો અભાવ હોવાથી આત્મા નીચેથી પૂતગળ દ્રવ્યમય મિથ્યાતાદિનો ભોગતા પણ નથી. જીવ દ્રવ્ય છે એ મિથ્યાત ને રાગને ભોગે છે વસ્તુ છે. એ તો વાત ઈથી કરે ને એને તો વિદાય છે ને એમ કે, પણ ઓલી વસ્તુ છે એ ક્યાં વિદે છે, એમાં છે ક્યાં, એમાં ત્યાં જાને આમ. રાગ વિદાય છે એ તો પૂતગળ નું વેદન છે. આવું છે. કેમ કે પ્રભુ આત્મામાં ક્યાં છે? રાગનું કરવું નથી, તેમ રાગનું વેદવું વસ્તુમાં ક્યાં છે? આવો ચૈતન્ય પ્રભુ મહાત્મા, મોટો મહાત્મા, મહાત્મા પોતે અંદર છે. એ વિકારને કેમ કરે ને વિકારને કેમ ભોગવે? કઠોર છે તો હવે કહેવાય છે જરી માર્ગ એવો છે બાપુ. આ તો પરમ સત ત્રિલોકનાથ
સર્વજ્ઞ જિનેશ્વર દેવની વાણી છે. હા હા હા, પ્રભુ તું દ્રવ્ય સ્વભાવ છે ને તારો, એમ કે છે. તારો દ્રવ્ય સ્વભાવ છે તો ત્રિકાળ નિરાવરણ છે ને, એને આવરણ હોય તો એને ગુણસ્થાન ભેદ પડે. હા 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 હા, સમજાણું કાંઈ? હા હા હા, એ તો પર્યાય ને સંબંધ રાગનો છે, દ્રવ્ય ને સંબંધ રાગનો છે નહીં. હા 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 હા, સમજાય એટલું સમજવું બાપુ. આ તો વિતરાગ પરમેશ્વર ગહન વિષય છે. હા હા, કે છે કે પ્રભુત્વ હિતન દ્રવ્ય જે છે આખો, એની હિસાબે તો આ 13 ગુણ પૂતગળ છે, અચેતન છે, કર્મના પાકના છે. હા હા, પ્રભુનો પાક નહીં ત્યાં. હા હા, પ્રભુ તો આનંદનો નાથ છે, એનો પાકમાં તો અત્યંદ્રીય આનંદ પાકે ત્યાં. હા હા હા, એમાં રાગ પાકે એ નહીં, એ તો પૂતગળનો પાક છે. માટે તો વેદનારો આત્મા છે તો કરતા એ છે એમ જે તું કહેવા માંગે છો તો એ તારો તર ખોટો છે. જેમ કરતા નથી તેમ એનો ભોગ વેદક પણ નથી. સુજાનજી, આવી વાત છે. હા હા હા, ભાઈ નિશ્ચયથી પૂતગળ દ્રવ્યમાં મિથ્યાતાથી, મિથ્યાત્મને તો પૂતગળ કીધા. મિથ્યાત પરિણામ, અવર્ત પરિણામ, કષાય પરિણામ. હા 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 હા, સજોગમાં પણ જે જોગ પરિણામ, એ બધા પૂતગળ કીધા. પૂતગળના પરિણામ પાક પૂતગળ કીધા. હા હા હા, એ તો બોલામાં આવે છે ને 77 પૂતગળ પરિણામ કહીને પછી પૂતગળ કહી દીધું. પૂતગળ દ્રવ્ય. હા 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 હા, તારું નાથ અંદર બિરાજે છે ચૈતન્ય હીરો, ચૈતન સ્ફટિક રતન. એ સ્ફટિક રતનમાં કાળા જાય એ કે છે તારી ક્યાં છે? હા હા હા, જયારે સિદ્ધ કર્મ હોય કે કાળી રાતી જાય તો એની યોગતા શક્તિ થઈ છે. એ તો પર્યાયની સિદ્ધ કરવી હોય ત્યારે, પણ જ્યાં દ્રવ્ય સિદ્ધ કરવું છે એકલું નહીતર કઈ સ્ફટિક મણીમાં કાળા લીલા ફૂલ હોય અને ચાય પડે છે એ કઈ એને લઈ નથી પડતી, એની પોતાની યોગતા છે. પર્યાયની એની પોતે યોગતા છે. લાકડામાં એ રાખશો નહીં પડે, સ્ફટિકના બી એમાં યોગતા નથી. એ કયો હતો દાખલો દિવાળીનો, બીડી પીવે તો આની કોઈ બળે ને આની કોઈ ટાઢું હોય, દિવાસળીનો છેડો ટાઢો હોય, ઊંધું હોય, અને લોઢું હોય 5 હાથનો લાંબુ કર્યો, 4 તસો અગ્નિમાં મૂકો ઠેઠ સુધી જાય છે. હે, લાકડા નહીં લાગે. લાકડા 2-3 આંગળનો હળી પડાય હળગે તો એવું થતું નથી. એની પોતાનું યોગતા છે. અને લોઢું ત્યાં 5 હાથનું અને 4 તસો અગ્નિમાં મૂકો એટલું આમ હરણા ઊનું ઠેઠ ઝાલી નહીં શકાય. એની પોતાની યોગતા છે. સમજાણું કાંઈ? એમ જયારે વિકાર ને સિદ્ધ કરવો એની પર્યાયમાં, ત્યારે એની પોતાની યોગતા છે. પણ અહીં તો પર્યાય નહીં, આ તો દ્રવ્ય સિદ્ધ કરવું, એકલો દ્રવ્ય નશું. ચૈતન હીરો સકળ નિરાવરણ અખંડ પ્રતક્ષ, એક પ્રતક્ષ ભાસમય નહીં. હા હા હા, એવું જે શુદ્ધ પરિણામી પરમભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રષ્ટિ હું છું. ખંડ જ્ઞાન તે હું નહીં. હા હા, એ સમ્યક દ્રષ્ટિ આમ ભાવે છે, પણ આ તો સમ્યક દર્શન પહેલા પણ એને સમજાવે છે. હા હા, પ્રભુ તું મોટો મહાપ્રભુ છો, તું એની વાતો તેમ ભૂલી ગયો. અને આનો કરે આ કરે, આ વેદે આ કરે. શું છે જે રાગને કરે નહીં, ગુણસ્થાનને કરે નહીં, અને વેદે નહીં, એ વાત એક અંદર પડી તો પડી રાખી ચીજ રાખી. હા હા,
સમજાણું કઈ? શાંતિભાઈ, હીરા માણિકમાં ક્યાંય આવ્યું ન હોય તમારે ત્યાં, અને લાદીમાં ન આવ્યું હોય તો ભક્તિભાતમાં ક્યાં થયા? હા 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 હા. પૂતગળ દ્રવ્ય મિથ્યા તેનો ભોગતા પણ નથી, તો પછી પૂતગળ કર્મનો કરતા કેમ હોય? જ્યારે તેનો ભોગતા પણ નથી તો કરતા કેમ હોય? હા હા હા. માટે એમ ફલિત થયું, એનો ફળ એ આવ્યું કે જેથી પૂતગળ દ્રવ્યમય ચાર સમાન પ્રત્યોનું ભેદરૂપ 13 વિશેષ પ્રત્યેકો આશ્રકો. પૂતગળ દ્રવ્યમય એક તો એક વાત નથી પડી. પૂતગળ દ્રવ્યમય પેલા કહ્યું તો ખરી પૂતગળ કર્મ નો પૂતગળ દ્રવ્ય જો એક કરતા છે ત્યાં લીધું. પૂતગળ દ્રવ્યમય ચાર સમાન પ્રત્યોનો ભેદરૂપ. પૂતગળ દ્રવ્યમય ચાર સમાન એટલે મિથ્યા કસાયને જો એ સમાન પ્રત્યો એટલે આશ્રવો, એના ભેદરૂપ 13 વિશેષ આશ્રવો કે જેવો ગુણ શબ્દથી કહેવાનું. ગુણ એટલે ગુણસ્થાન, ગુણ એટલે ગુણસ્થાન. હા હા હા. હું ક્યાં નવરાશી માણસ નથી. હા હા હા. બાયું બિચારા છોકરા હસવા, એક 2 વર્ષનો અને 4 વર્ષનો અને 100 વર્ષનો હાથો, 100 છોકરા હસવા જાય બે ના. અરે ક્યાં આવું નિર્ણય કરવો, જિંદગી ચાલી જાય છે. હા પ્રભુ તું એક ચૈતન રતન એ અચેતનમાં કેમ આવે પ્રભુ? ચેતન હિરલો એ અચેતન રેતીમાં ધૂળમાં કેમ આવે? એમ કે છે અચેતન કીધું ને. ચૈતન રતન હીરો પ્રભુ એ ગુણસ્થાન અચેતન છે, એ ધૂળમાં હીરો ક્યાંથી આવે? હા હા હા. અને જયારે વેદનને તું કહેતો હો તો એ પણ અમે કહીએ છીએ ભગવાન જે આનંદનો મહાપ્રભુ છે એ અચેતનના વેદનમાં ક્યાંથી આવે? હા હા હે પ્રભુ મોટો મહાદ્રવ્ય એટલે બાપા શું? હા હા હા. હા તો એની 13 ગુણસાની ફરિયાદને પૂતગળનું કામ કાઢી શકે. હા હા હા. એ ચૈતન વસ્તુ મહાપ્રભુ મહાત્મા છે, મોટો આત્મા મહાપ્રભુ છે. હા 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 હા. આવે છે મહાપદાર્થ. હા હા હા. હા એ વસ્તુ મહાપદાર્થ પ્રભુ છે. ભલે તને એમ શંકા પડી કે તારે ક્રમ કોણ કરે, ભાઈ મહાપદ પ્રભુ ચૈતન છે, એમાં અચેતનપણું ક્યાંથી આવે કે જેથી અચેતનને આત્મા કરે? હા હા હા. એ મહાપ્રભુ ચેતન છે, એ અચેતન વેદનમાં ક્યાંથી આવે? હા હા હા. એ ભગવાન પૂર્ણાનંદ નો નાથ હતો. મિથ્યા દ્રષ્ટિને પણ મિથ્યાથી માંડીને એને કરતા પરચા દ્રવ્ય નથી એમ કીધું છે. સમજાણું કાંઈ? પણ કોને કે જેને આ શું છે એ જાણવાની ઈચ્છા છે અને લક્ષ દ્રવ્ય ઉપર કરવું છે એને. હા હા. માટે એમ ફલિત થયું કે પૂતગળ દરમિયાન 4 સમાન પ્રતિઓ, મિથ્યાથી 4 આશ્રવો, 13 વિશેષ પ્રતિઓ, જેમનું નામ ગુણસ્થાન છે તેવું જ કેવળ કર્મોને કરે છે. હા હા હા. ભગવાન દ્રવ્ય સ્વભાવ ગુણસ્થાને કરે નહીં તો પૂતગળ કર્મને કેમ કરે? નવા બાંધે કેમ? એને બાંધો ક્યાં? હા હા હા.
કેવળ કર્મો નહીં કર, તેથી જીવ પૂતગળ કર્મનો અકર્તા છે. ગુણો જ તેમના કર્તવ્યતા છે. ગુણો એટલે ગુણસ્થાન, 13 ગુણસ્થાન તેમના કરતા છે. અને ગુણો તો પૂતગળ દ્રવ્ય છે. એ 13 ગુણસ્થાન તો પૂતગળના પરિણામ કયા હતા, એ પૂતગળ દ્રવ્ય છે. હા હા હા, એ તો પહેલે પૂતગળ દ્રવ્ય કીધું હતું. હા હા, ખરેખર પૂતગળ કર્મનો પૂતગળ દ્રવ્ય જ એક કરતા છે કીધું. હા, તેથી એમ થયું કે પૂતગળ કર્મનો પૂતગળ દ્રવ્ય જે કરતા છે. તે પરિણામ 13 ગુણસ્થાનના એ અચેતન છે, અને એ અચેતન અચેતનનો કરતા. અને નવું થોડું બાંધે કદાચ આવે તો પણ એ અચેતન અચેતનનો કરતા. આત્મા ચૈતન દ્રવ્ય ભગવાન છે, એને કાંઈ લાગે વળગે નહીં એવું એ ચૈતન દ્રવ્ય છે. એવું અહીં લક્ષ કરવું છે.